અમદાવાદ પોલીસ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। પોલીસ હેડક્વાર્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની મોટી જાહેરાત। દર વર્ષે ડીજી કપમાં યોગની શરૂઆત કરવામાં આવશે। અત્યાર સુધી અનેક રમતો ડીજી કપમાં રમાતી હતી। યોગાને પણ ડીજી કપમાં લેવા માટે જરૂરી સૂચનો આપવામાં આવશે। તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મળી અને આ દિવસની ઉજવણી કરી। પોલીસ વડા વિકાસ સહાય પણ આ ઉજવણીમાં જોડાયા। આગામી ઓગસ્ટ માસમાં ડીજી કપનું આયોજન થશે। વિકાસ સહાયે જણાવ્યું, સાથે તેમણે એ પણ જણાવ્યું કે ચાલુ વર્ષે પ્રથમ વખત ડીજી કપમાં યોગનો સમાવેશ થશે। સમગ્ર દેશ અને દુનિયાની અંદર આજે યોગ દિવસની ઉજવણી જે છે તે ચાલી રહી છે। અમદાવાદ પોલીસ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ડીજીપી વિકાસ સર મારી સાથે છે। સર, આજે યોગ દિવસની ઉજવણી કરી અને આપે એક મહત્વની જાહેરાત પણ કરી છે કે ડીજીપી કપની અંદર હવે તમામ રમતોની સાથે યોગનો પણ સમાવેશ કરવામાં આવશે। શું એનું વાત છે ને કઈ રીતે એનો સમાવેશ કરવામાં આવશે? આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી, છેલ્લા 10 વર્ષોથી આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસનું ઉજવણી વિશ્વભરમાં 21મી જૂનના રોજ થાય છે અને આજરોજ આ જ કાર્યક્રમ નિમિત્તે મને પોલીસ હેડક્વાર્ટર્સ અમદાવાદ શહેરમાં યોગનું આખું નિદર્શન કરવા માટે મને તક મળી અને ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા હાજર રહ્યા હતા અને આપણે સાથે મળીને યોગનો અભ્યાસ કર્યો હતો। અને આ યોગના અભ્યાસ પછી મને એમ થયું કે દર વર્ષે ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ રમતોમાં ડીજી કપનું આયોજન થાય છે। વોલીબોલ હોય, કબડ્ડી હોય, ખોખો હોય, અલગ અલગ પ્રકારના ગેમ્સમાં થાય છે। એટલે આજે મેં જાહેરાત કરી છે કે હવેથી આ વર્ષથી દર વર્ષે ડીજીપી કપ યોગા ટુર્નામેન્ટનું પણ આયોજન ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવશે। અલગ અલગ એકમોની ટીમ બનશે, અલગ અલગ ઇવેન્ટ્સ યોગની એમાં રહેશે અને નિષ્ણાંતોને બોલાવીને એનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આખું જે આયોજન છે એ આયોજન એડિશનલ ડીજીપી આર્મ્ડ યુનિટ તરફથી કરવામાં આવશે અને ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ડીજીપી કપ પ્રથમ ડીજીપી કપ યોગા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે। થેન્ક યુ સર, અમારી સાથે વાતચીત કરવા બદલ। તો હતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સર કે જેમણે કહ્યું કે ડીજી કપની અંદર અત્યાર સુધી અનેક રમતોનું આયોજન જે છે તે કરવામાં આવતું હતું, પરંતુ આ વખતથી ઓગસ્ટ મહિનાની અંદરથી ડીજીપી કપની જે રમતોની જે શરૂઆત થઈ રહી છે તે શરૂઆતની અંદર પ્રથમ વખત યોગનો પણ સમાવેશ કરવામાં આવશે। કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।